હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. તો આજે આપણે જાણીશું કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ દરમિયાન તમે શું ખાવામાં લઈ શકો છો, શું ન લઈ શકો. સાથે જ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો મતલબ શું છે. અને ઘણા બધા આપણને મને એવું કહેતા હોય છે કે ભાઈ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ અમારાથી ન થાય, અમે ભૂખ્યા ન રહી શકીએ. તો ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો મતલબ એવો ક્યારેય નથી કે તમારે 24 કલાક સુધી ભૂખ્યું રહેવાની જરૂર છે. હા, તમે રહી શકો તો તમે રહો, બાકી એની કોઈ ખાસ જરૂર નથી કે તમારે સાવ ભૂખ્યું જ રહેવું. તમારે માત્ર તમારા ખોરાકમાં ફેરફાર કરીને પણ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરી શકો છો. જેમ કે 12 થી 12 કલાકનું આપણે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરીએ તો પહેલાં 12 કલાકની અંદર, જેમ કે રાત્રે 8 વાગે આપણે ખાઈ લીધું છે, ત્યારબાદ આપણે કાંઈ જ નથી ખાવાનું. તો સવારે 8 વાગે 12 કલાક પૂરી થાય છે, ત્યારે પછી તમે જે ખાવાનું હોય તે ખાઈ શકો છો, નાસ્તો કરી શકો છો, કે પછી ચા લઈ શકો, દૂધ લઈ શકો, કે પછી દિવસ દરમિયાન જે તમારે કઠોળ છે કે હેલ્ધી રેસીપી કોઈ પણ ખાવી હોય એ તમે લઈ શકો છો. હવે રાત્રિના 8 વાગ્યા પછી તમારે સામાન્ય રીતે સોપારીનો કટકો સુધાય નથી ખાવાનું. ઘણા કેવું વિચારતા હોય છે કે ખાવાનું એટલે ખોરાક નથી લેવાનો, બાકી બધું તમે લઈ શકો. તો તમે કાંઈ પણ ખાવાનું પેટમાં નાખશો તો તમારું ફાસ્ટિંગ બ્રેક થશે. જેમ કે 2-4 દાણા સિંગના ખાઈ લીધા, કે પછી આમીલો છે, કે કોઈ પણ વસ્તુ તમે ખાશો તો તમારું ફાસ્ટિંગ બ્રેક થશે. અને ફાસ્ટિંગ બ્રેક થશે તો તમારું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ ગણાશે નહીં. તો હંમેશા એ ધ્યાન રાખવાનું છે કે તમે 12 કલાકનું કરો, 24 કલાકનું કરો, કે પછી 16 કલાકનું કરો. જેમ તમે 12 કલાકનું કરો, 14 કલાકનું કરો, કે 16 કલાકનું કરો, જેમ તમે ફાસ્ટિંગને લંબાવશો એમ તમારે ધીરે ધીરે ડાયટિંગ વધારે તમારી થતી જશે, અને એમ તમારું વજન પણ ફાસ્ટ ઉતરશે. પણ સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ વીક તમારે 12 થી 12 કલાકનું કરવાનું છે. પછીના વીકમાં 2 કલાક ફાસ્ટિંગ વધારવાનું છે. એટલે કે તમે સવારે 8 વાગે નાસ્તો કરવાની જગ્યાએ 10 વાગે નાસ્તો કરો. રાત્રેના 8 વાગ્યા પહેલાં તમે જમી લીધું છે, તો સવારે 8 વાગે તમારે 12 કલાક થઈ જાય તો એને 2 કલાક વધારીને પછી તમારે 10 વાગ્યા પછી નાસ્તો કરવાનો છે. ઘણા એવું કહેતા હોય છે કે નાસ્તો સ્કીપ કરવાથી મગજ ઉપર અસર થાય, આમ તેમ. નાસ્તો સ્કીપ નથી કરવાનો, માત્ર તમારે લેટ કરવાનું છે થોડું. સવારના ઘણાને તો 10 વાગ્યા પછી જ નાસ્તો ને એવું કરવાની આદત હોય છે, ઘણાને થોડી વહેલી હોય છે. પણ સવારમાં ખરેખર 7 વાગ્યા પછી જ જે ખાવું એ ખાવું જોઈએ, એ પહેલાં ન ખવાય. કારણ કે બહુ વહેલું ખોરાક, ઘણા વહેલા પણ ઉઠતા હોય છે, ઘણા 4 વાગ્યાના જાગી જાય છે. તો એમની આદત હોય છે કે ડેલી રૂટીન હોય છે કે એક્સરસાઇઝ કરતા હોય, કંઈ વર્ક કરતા હોય, અથવા તો ધાર્મિક કોઈ રીતે યોગા કરતા હોય, કે પછી ધાર્મિક પુસ્તકો વાંચતા હોય, કે જે હોય. પણ એ લોકોએ 7 વાગ્યા પછી જ એમનો સવારનો નાસ્તો કરતા હોય છે. તો હંમેશા 8 વાગ્યા આસપાસ નાસ્તો કરવો જોઈએ. 8 વાગ્યા પછી કરો તો બી ચાલે. ને ફાસ્ટિંગ દરમિયાન તમે થોડોક ટાઈમ સુધી ધ્યાન રાખો તો વધારે સારું છે. હવે જ્યારે તમે એને 14 કલાકનું ફાસ્ટિંગ લઈ જશો ત્યારે તમે 10 વાગે નાસ્તો કરી શકશો. અને એ ફાસ્ટિંગને તમે 16 કલાક ફાસ્ટિંગ કરશો ને 8 કલાક સુધી જમવાનું જ્યારે ચાલુ રાખશો ત્યારે તમે એ ફાસ્ટિંગ 12 વાગ્યે તમે નાસ્તો કરી શકો છો. હવે વિચારવા એવું વાત છે કે 12 વાગે શું નાસ્તો કરવો, 1 વાગે તો આપણે જમવાનું હોય છે. તો 12 વાગે નાસ્તો એટલા માટે કરવો જરૂરી છે કે તમે જ્યારે ફાસ્ટિંગ ખોલો છો ત્યારે ડાયરેક્ટ તમે રોટલી, સબ્જી એવું બધું ન ખાઈ શકો. કારણ કે 14 કલાકથી તમે કાંઈ જ નથી ખાધું, માત્ર પાણી કે લિક્વિડ પ્રોડક્ટ ઉપર છો. ત્યારે તમે જો ડાયરેક્ટલી રોટલી, શાક એવું બધું ખાવા માંડશો, રોટલી, સબ્જી એવું, તો તમારા પેટમાં દુખાવો થશે, તમને મજા પણ નહીં આવે ખાવાની. એટલા માટે એ દરમિયાન એ ટાઈમિંગ સાથે તમારે માત્ર ફ્રૂટ્સ ખાવાના છે. ફ્રૂટ્સ એટલા માટે કે એ હેવી નથી અને તમને બોડીને પણ મજા આવશે. સાથે જ પાણીવાળા જે ફ્રૂટ્સ આવતા હોય, જેમ કે વોટરમેલન છે, કે એવા બધા, એ તો બેસ્ટમાં બેસ્ટ છે કે તમે જ્યારે પાણીવાળા પદાર્થવાળા જ્યારે ફ્રૂટ્સ ખાઓ છો ત્યારે તમને 1 કલાકની અંદર પછી પણ જશે. પછી તમે 1-1.5 વાગે કે 2 વાગે જે તમારું જમવાનું મીલ છે તમે લઈ શકો છો, અને સાંજે 8 વાગે મીલ લઈ શકો છો. તો જમવાનું ક્યાં સ્કીપ થયું? 3 વખત તો તમારું ખાવાનું થઈ જ ગયું. સવારનો નાસ્તો તમે લેટ લીધો છે, એની જગ્યાએ તમે બપોરે જમવાનું પણ થોડું લેટ લીધું છે, અને રાત્રિનું જમવાનું તમે હલકું લઈ લો, થોડુંક ખોરાક મીડિયમ રાખે એવું, એટલે કંઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે આપણે વાત કરી સવારના નાસ્તાની, તો ફ્રૂટ લઈ લીધું, બરાબર. બપોરે આપણે જમવામાં શું લેશું? તો કે પહેલાં કાચું સલાડ લેશું. પછી સાથે જો તમને ભાવતું હોય તો કઠોળની ચાટ કે એવું બનાવીને ખાઓ. પછી તમને ભૂખ રહે તો તમે એની અંદર દાળ, ભાત, શાક, રોટલી એડ કરો તમારા ખોરાકમાં, નહીં તો તમે એ પણ સ્કીપ કરી શકો છો. હવે દાળ, ભાત, શાક, રોટલી એટલા માટે હું સ્કીપ કરવાનું કહું છું કે દાળ, ભાત, શાક, રોટલીની જગ્યાએ તમે રાગીની રોટલી લઈ શકો છો, જુવારની રોટલી લઈ શકો, બાજરાનો રોટલો લઈ શકો. સાથે જ તમે મકાઈનો રોટલો લઈ શકો. આવા બધા જે હલકા ખોરાક છે, જે પચવામાં ઇઝી છે, એવું તમે ખોરાક લેવાનું ચાલુ કરો. સાથે આપણે હવે બપોરના ટાઈમે તો સબ્જી રોટલો લઈ લીધો છે, તો રાત્રે બપોરે સાથે છાશ એડ કરો. આવું બધું લેવાથી તમારો ખોરાક ઘટશે. સાથે ભૂખ્યું નથી રહેવાનું, પણ ખોરાકમાં ચેન્જ કરવાનો છે માત્ર. હવે તમને 4 વાગે ભૂખ લાગી તો તમે શું ખાશો? તો એ ટાઈમે તમે 1 મુઠ્ઠીભર નટ્સ ખાઈ શકો છો. નટ્સમાં તમે કાજુ, બદામ,
કિસમિસ કે કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો. સાથે જ તમે મખાના ખાઈ શકો છો, પોપકોર્ન ખાઈ શકો છો, મમરાની ભેળ બનાવીને ખાઈ શકો છો, અથવા મમરા સેવ મમરા કે એવું કંઈ લઈને ખાઈ શકો છો. અને તમારે કાંઈ જ નથી ખાવું તો તમે 4 વાગે જો તમારે ચા સાથે આવો બધો નાસ્તો ન કરવો હોય કે ચા ન પીવી હોય તો તમે એક ફ્રૂટ્સ ગમે તે એપલ કે એવું પણ ખાઈ શકો છો, જેથી કરીને તમારો એક ટાઈમ એમ નીકળી જશે. અને 4 વાગે ખાઓ એ ફરજિયાત છે. હું એવું જ કહીશ કે માણસ એવું વિચારતા હોય કે ભાઈ અમને 2 વાગે ખાધું તો અમને હવે 8 વાગે ખાવાનું મળવાનું છે તો અમારે નથી ખાવું. એનું એક રીઝન એ પણ છે કે તમે 4 વાગે થોડુંક કંઈ ખાશો એટલે તમને રાતનું ભોજન બહુ હેવી ક્રેવિંગ નહીં થાય કે મારે ખાવું જ છે ને બહુ ખાઈ લેવું છે ને. અને રાત્રે પણ ડિનર ટાઈમે પણ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે રાતના પણ તમારે પહેલાં થોડા કાચા સલાડની પ્લેટ ફરજિયાત લેવાની છે, એ ફાઇનલ જ છે. કાચું સલાડ ખાવાનું છે એ પણ ફરજિયાત છે. કાચું સલાડ ખાઈને પછી જ તમે રાત્રિનું ભોજન લેશો, જેથી કરીને મતલબ કાચું સલાડ ખાઈને પછી તમને ભૂખ લાગે એટલું તમે રોટલો સબ્જી જે ખાવું હોય તે તમે ખાજો. અને તમને જો ખીચડી ખાવાની આદત છે કે એવી કોઈ આદત હોય કે જે કાયમી ન છૂટતી હોય કે કાયમી તમે ખાઈ ન શકતા હોય કે એની વગર રહી ન શકતા હોય તો તમે નાની ક્વોન્ટિટીમાં બાઉલ લઈ શકો છો. અને પછી રાત્રિનું આપણું ભોજન ફિનિશ થયા પછી તમારે વરિયાળી કે જે ખાવું હોય તે ત્યારે ને ત્યારે સિંગ ખાવી હોય તો ત્યારે ને ત્યારે જ ખાઈ લેવાની છે. રાતના 2 કલાક પછી ક્રેવિંગ થાય ને પછી ખાવાનું ટીવી જોતાં એવું બધું નથી કરવાનું. રાતનું જમવાનું ફિનિશ થાય એટલે 8 વાગ્યા પછી તમારે કાંઈ જ ખાવાનું નથી, કોઈ વસ્તુ નહીં. પછી તમારે સીધું બીજા દિવસે જ્યારે તમે ફાસ્ટિંગ ટાઈમ આવર્સ પૂરો થાય પછી જ તમારે જે ખાવું હોય એ ખાવાનું છે. જેટલા ટાઈમનું તમે ફાસ્ટિંગ કરતા હોય એ સમય પૂરો થાય પછી તમે તમારો નાસ્તો છે કે એવું લઈ શકો છો. પણ જ્યાં સુધી ફાસ્ટિંગ આવર્સ તમારા ચાલે છે કે સાંજે 8 વાગ્યા પછી તમને કોઈ ક્રેવિંગ થાય છે તો તમે બ્લેક સોલ્ટવાળું પાણી લઈ શકો છો. બ્લેક સોલ્ટવાળું પાણી એટલે કે મારો પોતાનો અનુભવ છે કે મને જ્યારે ભૂખ લાગતી ને ત્યારે જો હું પાણીમાં ખાલી બ્લેક સોલ્ટ નાખીને પી લેતી ને તો મને ભૂખ ઓટોમેટિક પૂરી થઈ જતી હતી. ખાવાની એટલી બધી ક્રેવિંગ નહોતી થતી. એટલે હું ફરજિયાત બધા વિડીયોમાં લગભગ ઓલમોસ્ટ કહું છું કે બ્લેક સોલ્ટવાળું પાણી ચોક્કસ પીવું જોઈએ. કારણ કે જ્યારે આપણે ખોરાક ઓછો લેતા હોય કે કોઈ એવી વસ્તુમાં ચેન્જ કરતા હોય ને કે જે આપણું ડેલી રૂટીન છે, જન્મથી આપણે જે ખાઈએ છીએ એમાં આપણે ફેરફાર કરીએ ને ત્યારે આપણી બોડીને થોડી હેબિટ પડતા વાર લાગે. તો બ્લેક સોલ્ટવાળું પાણી આપણામાં ડિહાઇડ્રેશન નહીં થવા દે, પાણીની કમી નહીં થવા દે. સાથે જ એ તમારા મેટાબોલિઝમને ફાસ્ટ બનાવવામાં પણ મદદ કરશે. સાથે જ તમારું પાચનતંત્ર પણ સારું રહેશે, કારણ કે બ્લેક સોલ્ટમાં સંચળ જેવા ગુણ હોય છે. એને તમે ચાખીને જોશો એટલે તમને એવું જ લાગશે કે તમે સંચળ ખાઓ છો એમ. એટલા માટે બ્લેક સોલ્ટવાળું પાણી એટલા માટે ફરજિયાત છે. હું જ્યારે ફાસ્ટિંગ કરતી ને ત્યારે હું એક બોટલ પાણીની જે લઈ લેતી ને એમાં સીધું જ બ્લેક સોલ્ટ 1 ચમચી જેટલું નાખી દેતી ને હલાવીને રાખી દેતી, એટલે એ જ બોટલમાંથી પાણી મારા માટે પીવાનું રાખતી હતી. એટલે દિવસ દરમિયાન કમસે કમ 3 બોટલ પાણી લીટરની ભરું તો 3 બોટલ પાણી પણ પીવાઈ જતું, સાથે 3 થી 4 બોટલ પાણી પણ પીવાઈ જતું, સાથે મારું પાણીનું કાઉન્ટિંગ પણ થઈ જતું અને બ્લેક સોલ્ટવાળું પાણી પણ પીવાઈ રહેતું. કારણ કે આપણે જ્યારે પીએ ત્યારે આપણને એવું કંટાળો આવે કે ચાલો ગ્લાસ લીધો, ચમચી લીધી, બ્લેક સોલ્ટ નાખ્યું ને હલાવ્યું ને પછી પીવું ને એટલે થોડું કંટાળો આવે એમ. એની જગ્યાએ એવી બોટલ ભરીને તમે રાખી દેશો તો તમારું એ કામ પણ ઇઝી થઈ જશે. સાથે જ તમે રાત્રે જમવાના અડધો કલાક પછી કે 5 મિનિટ 10 મિનિટ પછી તમારે અડધો કલાકનું વોક ફરજિયાત કરવાનું છે. રાતનું ભોજન તમે વહેલા કરો, થોડું લેટ કરો, કંઈ વાંધો નથી. સવારે એ જ રીતના તમારું ફાસ્ટિંગ ખુલશે. તમે 9 વાગ્યા પહેલાં જમ્યા હશો તો સવારે 9 વાગ્યા પછી નાસ્તો કરવાનો રહેશે તમારે 12 કલાકનું ફાસ્ટિંગ. સાથે જ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે રાત્રિનું વોક ફરજિયાત બનાવવાનું છે જ્યારે તમે ફાસ્ટિંગ કરતા હોય છો ત્યારે. એટલે જ્યારે તમે વોક કરવા જશો ત્યારે તમારું જમવાનું થોડું ઇઝી પચી જશે અને રાતના તમારી બોડીને બહુ મહેનત નહીં કરવી પડે. અને સાથે જ મેં કીધું એમ કે મારો એક નિયમ છે કે બ્લેક સોલ્ટવાળું પાણી પીવાનું. બીજો નિયમ એ મેં કરી નાખ્યો તો જ્યારે વેઇટ લોસ કરતી હતી ત્યારે કે સિલેમન ટી ફરજિયાત પીતી હતી. આપણે કાલે સિલેમન ટીનો વિડીયો પણ હું એડ કરીશ કે સિલેમન ટી કઈ રીતે બનાવી અને એમાં કયા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાથી એ બેસ્ટ મતલબ એનો સ્વાદ સારો લાગે છે. સાથે જ સિલેમન ટી કઈ રીતે બનાવીને એના કેટલા બધા ફાયદા છે એ પણ આપણે હું કહેતી હોય છું મારા બધા વિડીયોમાં કે મેટાબોલિઝમ મને ફાસ્ટ બનાવે છે, જેથી આપણું પાચનતંત્ર સુધરે છે અને આપણને ભૂખ પણ ક્રેવિંગ થાય છે. સવારના આપણે જ્યારે ચા પીવાની આદત છે એ છોડીને એની જગ્યાએ સિલેમન ટી પીવાની ચાલુ કરશો તો તમને મજા પણ આવશે અને તમારી બોડીને પણ માફક રહેશે. કે ચાની જગ્યાએ તમે કંઈક તો પીધું એમ સવારમાં તમે નાસ્તો ન કરો ત્યાં સુધી તો તમારી ચા નથી પીવાની, ફાસ્ટ ખોલશો નહીં ત્યાં સુધી. એની જગ્યાએ તમે સિલેમન ટી લઈ શકો છો ફાસ્ટિંગ આવર્સમાં પણ. બ્લેક ટી લઈ શકો છો, બ્લેક કોફી લઈ શકો છો, ગ્રીન ટી લઈ શકો છો અને બ્લેક સોલ્ટવાળું પાણી અને લેમન વોટર, જે બ્લેક સોલ્ટ નાખીને એમાં લેમન વોટર પણ બનાવીને મિક્સ કરીને પી શકો છો. આ બધું જ કરતાં તમારો વેઇટ લોસ ફટાફટ ઉતરવાની શક્યતા વધી જશે. અને જ્યારે પણ આપણે જંક ફૂડ બહારનું બંધ કરીએ છીએ ત્યારે ઓટોમેટિક આપણું વેઇટ લોસ જલ્દી ફાસ્ટ થાય છે. તો ફરજિયાત જંક ફૂડ નથી ખાવાનું, 3 થી 4 લીટર પાણી પીવાનું છે. અને ઘણા બધા મને પૂછતા હોય છે કે ખાંડવાળી ચા તમે પી શકાય ખરા? પણ હા, ફાસ્ટિંગ આવર્સમાં ખાંડવાળી ચા નથી પીવાની. તમારો જમવાનો જે ટાઈમિંગ ચાલુ હોય ત્યારે તમે ખાંડવાળી ચા પણ પી શકો છો, દૂધવાળી ચા પણ પી શકો છો,
પણ હું એક રિક્વેસ્ટ ચોક્કસ કરીશ કે જો તમે શુગર બંધ કરશો તો તમારું વજન ફટાફટ ઉતરશે. તો થોડોક ટાઈમ માટે પણ કોશિશ કરો કે 1 મહિનો કે 2 મહિના પહેલાં સ્ટાર્ટિંગમાં તમે શુગર બની શકે તો સાવ બંધ કરી દો, અને સાવ બંધ ન કરી શકો તો તમે થોડી માત્રામાં લો, જેથી કરીને તમારે વજન ઉતારવામાં તમને સપોર્ટ મળી રહે કે તમારું વજન ફટાફટ ઉતરશે. અને ઘણી બધી વસ્તુ એવી પણ હોય છે કે તમે એક્સરસાઇઝ પણ સવારના કરી શકો છો, સાથે જ તમે વોક કરવા પણ સવારે પણ જઈ શકો છો, યોગા પણ કરી શકો છો. પણ જો તમારાથી એ ન થાય તો પણ વેઇટ લોસ તો થશે જ. માત્ર તમારે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ બ્રેક નથી કરવાનું, અને જો એવી કોઈ જાદુની છડી નથી કે ફટાફટ વજન ઉતરી જાય, પણ મંથલી આપણે 3 કિલો જેટલો વજન ઉતરશે એ હું તમને ગેરંટી આપું છું. અને ઘણા બધાએ મને વજન ઉતારીને DM પણ કર્યા છે કે અમારો વજન ઉતરો છે, અમને તમારા ડાયટના વિડીયોથી ઘણો બધો ફાયદો થયો છે. તો એ વાતનો મને આનંદ પણ છે કે મારા જે કોઈ મને ફોલો કરતા હોય એમના માટે કંઈક ફાયદો થાય એમ. તો જેને પણ વેઇટ લોસ કરવો છે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. અને આજ માટે બસ આટલું જ. થેન્ક યુ.